આપણી ગાયો રાતે બેઠી છે. નંદીની સામું જોઈ રહી છે. આપણે નંદીની જોવો અત્યારમાં કેવી ઠેકડા મારે છે. આ છે જીવામૃત. આ છે આપણે ગ્રીન કમાન્ડોના બેક્ટેરિયા. આમાં છાશ અને ગોળ અને ગ્રીન કમાન્ડોના બેક્ટેરિયા નાખીને 2 દિવસ આપણે પડ્યું રહેવા દેવી છીએ. મિત્રો, સારું એવું ઝીંડું હજી દેખાઈ રહ્યું છે. નવું બનવાનું પણ ચાલુ છે. અને આમાંથી આપણે સારી એવી 2 વીણી આવી છે. કપાસ પણ એકદમ લાઇટ વાળો. સાવ અલગ જ દેખાય. અને અનુભવી લોકો આપણા ફાર્મ ઉપર આંટો મારવા આવે તો એમનું કહેવું એવું છે કે આમાંથી 20 થી 25 મણ કપા થાય એવું લાગે છે. આપણે તો હજી 20 આજુબાજુ 18 થી 20ના ગાળામાં જ ધારવી છીએ. પણ અનુભવી જેને 50 60 વર્ષથી અનુભવ છે ખેતીનો, એ લોકો એવું કહી રહ્યા છે. ઝીંડવું પણ હજી પુષ્કળ દેખાઈ રહ્યું છે અને વીણિયું પણ સારી આવે છે. વજન પણ સારો થાય છે. ઝીંડવાની સાઈઝ પણ મોટી. જોવી હવે આગળ કઈ રીતે થાય છે. પ્રાકૃતિકમાં 20 થી 25 મણ કપાસ થઈ જાય સાવ નજીવા ખર્ચે, તો એક ખેડૂત માટે એનાથી વિશેષ શું હોય. આટલા બધા વાવાઝોડા વરસાદ વચ્ચે પણ કપાસ સારો ઊભો રહે, સારી વાત છે. ગાય માતાની કૃપા છે. એક ડાળે 15 20 ઝીંડવા છે હજી. મિત્રો, આપણે આપણા ફાર્મની વિઝિટ કરી લીધી. એના વિડીયો પણ ઉતાર્યા. આપણે ગાય માતાનું કામ પણ કરી લીધું. અને 10 થી 10:30 સુધીમાં આપણે જે ચા પાણી પીવી એ પણ પી લીધા. હવે જે અમે જીવામૃત બનાવી કે ગ્રીન કમાન્ડોના બેક્ટેરિયા હોય, આ બધા આપણે વિડીયોમાં દેખાડવી છીએ. અને આજે પણ એનો વિડીયો આમાં મૂકવી છીએ. આજે વાત મારે એ કરવી છે કે ખેતી અને આપણું શરીર આ બે એક જ સરખું છે. એનું નાનું એવું ઉદાહરણ આપું કે આપણો જન્મ થાય તો આપણો વજન 2.5 થી 3 કિલો, 2 કિલો, 3.5 કિલો જે કાંઈ હોય. જ્યારે આપણું મૃત્યુ થાય ને ત્યારે એની રખ્યાનો વજન કરો ને તો એટલો જ થાય.
2 થી 3 કિલો 3.5 કિલો જે કાંઈ હોય. એ જ રીતે આપણો પાક પણ એટલો જ ખોરાક લઈ શકે છે. 2.5 થી 3 કિલો જેટલો જ પાક લઈ શકે 100 કિલોમાંથી. બાકી 97% આકાશમાંથી જે બેક્ટેરિયા દ્વારા અને ગમે એ રીતે ખોરાક છોડને મળે છે હવામાનથી ને, એ છોડ પાકે ને ત્યારે પાછો આકાશમાં વ્યૂ જાય છે, ઉડી જાય, બાષ્પીભવન થઈ જાય. 3% જેવો તે જમીનમાંથી ખોરાક છોડ લઈ શકે છે, એ જ વધે છે. એ તમારે અખતરો કરવો હોય તો 100 કિલો લીલું કોઈ પણ વસ્તુ લેવાની, એને સૂકવવાની. સૂકવો એટલે એમાંથી એનો વજન 22 થી 23 કિલો વધે. એને પછી સળગાવવાનું. સળગાવો એટલે એમાંથી 2 થી 3 કિલો વધે. રખ્યા થાય એ 2 થી 3 કિલો વધે. આ જેટલું એને જમીનમાંથી લીધું એટલું જ રહે, બાકી બધું ઉડી જાય. હવે આ માનવામાં ન આવે, પણ આ હકીકત છે. પછી બીજું કે જે આપણે ડીએપી કે યુરિયા ખેતીમાં બહુ નાખવી છે, એટલું બધું છોડ લઈ ન શકતો. હકીકતમાં છોડને બેક્ટેરિયા ધરાવથી હોય ને આપણી જમીનમાં, તો જ છોડને પૂરું પોષણ મળે છે. બાકી તમે ગમે એટલું ખાતર નાખી દો ને, એ એમનામ પડ્યું રહેશે, અથવા કોઈ રીતે ઉડી જાય કે જે કાંઈ થાય. એટલે જરૂર વધારે બેક્ટેરિયાની છે. જેમ આપણા શરીરમાં શ્વેતકણ ને રક્તકણ છે, આ બે આપણા શરીરમાં કણ આવે છે. એ કણ શું છે? એ બેક્ટેરિયા. કોઈ પણ બેક્ટેરિયા ઘટે એટલે આપણે દાખલ થવું પડે છે. અને રિપોર્ટમાં તમે જુઓ તો કણ ઘટેલા છે. એ કણ શું છે? એ બેક્ટેરિયા. એ જ રીતે જમીનમાં પણ બેક્ટેરિયા છે. જમીનમાં પણ બેક્ટેરિયા ઘટે એટલે છોડને પૂરું પોષણ નથી મળતું. તો મારો બધાને આગ્રહ છે કે તમે જીવામૃતમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા બને છે. ગાય માતાના સાણમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા છે. છાશ, ગૌમૂત્ર આ બધું જમીનમાં આપવાથી ફૂગનાશકમાં કામ કરે છે. એટલે જીવામૃત તમે રાસાયણિક ખેતી કરતા હોય તો આપો, જેથી કરીને બેક્ટેરિયા વધે તો તમે જે કાંઈ ખાતર આપેલું હોય એ છોડ સુધી પહોંચાડવાનું, અથવા ઘણા બધા બેક્ટેરિયા આકાશમાંથી એનો ખોરાક બનાવે, આ બધું કામ કરતા હોય. એટલે તમે આપી જુઓ તો અનુભવ થાય છે. મેં તો ઘણા બધા અનુભવ કર્યા, એના ઉપરથી હું તમને કહું છું. પછી માઇકોરાઝા, ટાઇકોડર્મા, સુડોમોનાસ આ બધા બેક્ટેરિયા જમીનમાં હવે ખેડૂતોએ વધારે પ્રમાણમાં વાપરવા જોઈશે. કેમ કે આપણી જમીનમાં ફૂગ વધી રહી છે. તો ફૂગને કંટ્રોલ નહીં કરો તો આ વધારે રોગ આવવાનું કારણ ફૂગ હોય છે. જે જમીનમાં ફૂગ વધે એટલે વધારે પડતા રોગ આવે છે. તો આ મારે જે કાંઈ અનુભવ હતો એ તમારી સાથે શેર કર્યો. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો, અને કોઈ પણ વસ્તુમાં હું ખોટો હોય તો મારું ધ્યાન દોરજો. આભાર. જય ગૌ માતા, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.